બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ તાલુકાના દીપાસર ગામેથી મોટું કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે। દીપાસર ગામમાં છેલ્લા 8 મહિનાથી ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચાલી રહ્યું હતું, જે મામલે દિયોદર ગામના ભરતભાઈ વેજિયા દ્વારા આ સમગ્ર મામલે ભુજ રેન્જ પોલીસને જાણ કરવામાં આવી। ભુજ રેન્જની ટીમ દીપાસર ગામમાં આવેલા ખેતરમાં આવેલા મકાનમાં રેડ કરી, જે રેડ દરમિયાન ભુજ રેન્જની ટીમને મોટી સફળતા મળી હતી। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ તાલુકાના દીપાસર ગામમાં છેલ્લા 8 મહિનાથી મકાન ભાડે રાખી નાગાલેન્ડ, મિઝોરમ, ઉત્તર પ્રદેશ, અમદાવાદ અને આણંદના યુવક યુવતીઓ ફોન દ્વારા વિદેશના લોકોને લોન આપવાનું કહી ફ્રોડ કરતા હોવાની માહિતી મળતા જ ભુજ રેન્જની ટીમે રેડ કરી આ સમગ્ર રેકોર્ડનો પર્દાફાશ કર્યો છે, જેમાં અત્યારે ભુજ રેન્જની ટીમે 16 જેટલા લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। સમગ્ર રાજ્યમાં અત્યારે સાયબર ક્રાઇમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે, જેની સામે હવે પોલીસ પણ દિવસે ને દિવસે કડક કાર્યવાહી કરી રહી છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ તાલુકાના દીપાસર ગામેથી મોટું કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે। દીપાસર ગામમાં છેલ્લા 8 મહિનાથી ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચાલી રહ્યું હતું, જે મામલે દીપાસર ગામના ભરતભાઈ વિજયા દ્વારા આ સમગ્ર મામલે ભુજ રેન્જ પોલીસને જાણ કરવામાં આવી હતી, જેમાં રજૂઆતને પગલે ભુજ રેન્જની ટીમ દીપાસર ગામમાં આવેલા ખેતરમાં આવેલા મકાનમાં રેડ કરી હતી, જે રેડ દરમિયાન ભુજ રેન્જની ટીમને મોટી સફળતા મળી હતી, જેમાં ભુજ રેન્જની ટીમે તપાસ દરમિયાન 16 જેટલા યુવક યુવતીઓ મળી આવ્યા હતા। આ તમામ યુવક યુવતીઓ મકાન ભાડે રાખી વિદેશી લોકો સાથે છેતરપિંડી કરતા હતા, જે મામલે યુવક યુવતીઓએ પોલીસ દ્વારા કડક પૂછપરછ કરતા સમગ્ર ફ્રોડ કોલ સેન્ટરનો મામલો સામે આવ્યો હતો, જેમાં નાગાલેન્ડ, મિઝોરમ, ઉત્તર પ્રદેશ, અમદાવાદ, આણંદ સહિતના 16 જેટલા યુવક યુવતીઓ વિદેશના લોકોને ફોન કરી લોન આપવાના બહાને વિવિધ ચાર્જીસના રૂપિયા પડાવતા હોવાનું સામે આવ્યું હતું। ભુજ રેન્જની તપાસમાં 25 લેપટોપ, 30 મોબાઈલ ફોન સહિત અન્ય સાધન સામગ્રી મળી કુલ 8.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોલીસ તપાસમાં વધુ એક અમદાવાદના સ્વપ્નિલ ઉર્ફે સેમ પટેલનું નામ પણ સામે આવ્યું છે। ત્યારે અત્યારે તો આ સમગ્ર મામલે ભુજ રેન્જની ટીમે તમામ લોકોની અટકાયત કરી વધુ તમામ લોકોને ડીસા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર। વાવ પોલીસ સ્ટેશન થરાદ ડિવિઝનનું પોલીસ સ્ટેશન છે અને વાવ પોલીસ સ્ટેશનની બાજુનું બિલકુલ મતલબ વાવ પોલીસ સ્ટેશનની વાવ ગામ છે, વાવ ગામને અડીને આવેલ દીપાસર ગામ છે, ત્યાં કોલ સેન્ટર ઝડપાયું છે। લોકલ પોલીસ અને અમારા ભુજ રેન્જ આઈજીપી સાહેબના સાયબર ટીમે આ કોલ સેન્ટર ઝડપી પાડેલું છે। હકીકત એવી છે કે આ જગ્યાએ કોલ સેન્ટર ચાલુ હતું અને કોલ સેન્ટરની એમઓ એવી છે કે આ લોકો જનરલી મતલબ જે અમેરિકન નાગરિક હોય એને ટાર્ગેટ કરતા હોય છે અને તેઓની બધી ડિટેલ્સ મેળવી લે, બેંક ડિટેલ્સ આ છે તે છે બધું મેળવી લે અને પછી મેળવી અને એમને પછી ફોન કરીને પછી એ લોકોને કહે કે ભાઈ તમારી લોન મંજૂર થઈ ગઈ છે, તમને ગિફ્ટ મળે છે, આવું બહાનું બતાવી અને એ લોકોને લલચાવે છે। લલચાવે એટલે એ લોકો મતલબ આની જાળમાં ફસાઈ જાય એટલે ત્યાંથી એ લોકો રૂપિયા પેમેન્ટ કરે અને એ રૂપિયા મતલબ કોઈ કાર્ડ દ્વારા આમને મળી જાય છે। એ રીતની આખી સિસ્ટમ છે। એટલે આ કોલ સેન્ટરમાં પકડાયું છે, એમાં ટોટલ અમે બધાય થઈને 16 આરોપીઓ છે, એમાં 15 આરોપીઓને અમે 16 આરોપીને પકડી લીધેલા છે। 16 આરોપીઓને પકડેલ છે અને એક આરોપી અમારો પકડવાનો બાકી છે, જે મેઇન આરોપી છે સ્વપ્નિલ સેમ પટેલ, અમદાવાદનો રહેવાસી છે, આને પકડવાનો બાકી છે। આ બધા આરોપીઓ જે છે એ જે આપણે 7 સિસ્ટર કહેવાય કે જે આપણા પૂર્વના રાજ્યો છે, મિઝોરમ, મણિપુર, હિમાચલ પ્રદેશ, આ બાજુના રહેવાસી છે અને આ બધા લોકો અહીંયા ભાડેથી મકાન રાખી અને આ આખું કોલ સેન્ટર ચલાવતા હતા એવી હકીકત મળેલ અને હકીકત અમને મળેલી છે। એ હકીકત અમને લકીલી અમને જે હકીકત છે એ જાગૃત નાગરિક જે મકાન માલિક પોતે છે એમણે જ અમને જાણ કરેલી કે ભાઈ આવી રીતે કોલ સેન્ટર ચાલે છે અને પછી અમારી ટીમે રેડ કરેલી છે। ખાસ ઇન્ફોર્મેશન છે એ આઈજીપી સાહેબનો સ્કોડ છે, સાયબર સેલ, એમને મળેલી અને લોકલ પોલીસને સાથે રાખીને અમે રેડ કરેલી છે। આની અંદર ટોટલ મુદ્દામાલ જોઈએ તો બધોય થઈને મુદ્દામાલ અમારો લેપટોપ 25, મોબાઈલ નંગ 30, હેડફોન 19, પ્રિન્ટર 1, યુપીએસ જે બેટરી હોય છે ચાર્જર માટે એ 5, લેપટોપ ચાર્જર 10, ડેટા કેબલ 8, ઇયરફોન છે, કેલ્ક્યુલેટર છે, કનેક્શન પોઈન્ટ, રાઉટર, આ તમામ લગભગ છે એ 6,50,900 જેટલો એમની થાય છે કિંમત। અને આરોપીઓ પાસેથી 20 મોબાઈલ, સેમસંગ કંપનીના ટેબ્લેટ એ 1.5 લાખ, રોકડા 36,000, કુલ મળીને 8,36,900નો મુદ્દામાલ કરેલ છે। તેઓની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ
318, 319 અને આઈટીની એમની 66 CD મુજબ એના વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. અમારા સાયબર સેલ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આ તપાસ ચલાવી રહ્યા છે અને અમે રિમાન્ડની માંગણી કરી અને ખરેખર આમાં કેટલા સમયથી ચાલતું હતું, કેવી રીતે ચાલતું હતું અને કેવી રીતે આ લોકોની એમો શું છે, કેવી રીતે નાગરિકોને છેતરે છે એ દિશામાં અત્યારે અમારી તપાસ ચાલી રહી છે. મકાન માલિકનું નામ શું છે? મકાન માલિક જે પોતે છે ભરતસિંહ ના છે, પણ ભરતસિંહ છે અને એ ભરતસિંહના જ મકાનમાં ચાલુ હતું અને ભરતસિંહે જ અમને જાણ કરેલી છે કે આ જે આરોપીઓ છે અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલા એવું કોઈ તપાસ? અત્યાર સુધી અમારી પાસે આવેલું નથી, પણ હવે અમે અમારા જે ટેકનિકલ બાબતોથી જોઈ એ ગુજકોપમાં એમનું સર્ચ કરી અને કે ખરેખર શું છે, ખરેખર મિઝોરમ, મણિપુર છે ત્યાંના આધાર કાર્ડ કે જે કંઈ એમની ડિટેલ્સ હશે ત્યાંના સ્ટેટમાં પણ પૂછપરછ મતલબ મોકલવામાં આવશે અને ત્યાંથી બધી ડિટેલ્સ રહેશું કે ખરેખર શું છે, આની આરોપીની ઓળખ શું છે, કેટલા ગુનામાં સંડોવાયેલ છે, આ દિશામાં હજી તપાસ મતલબ કરવાની બાકી છે અને એ તપાસ થશે. સાહેબ, છેલ્લા 8 મહિનાથી આ મકાન ભાડે આપવામાં આવતું, તો જે મકાન માલિક હતા ભરતસિંહ, તેમના દ્વારા કોઈ કરાર કે એવું કંઈ કરવામાં? હા, બિલકુલ એમના દ્વારા કરાર થયેલો છે અને એ કરાર મુજબ જ એને ભાડે આપેલું હતું, પણ કરાર કર્યા પછી એને ભરતસિંહને એવું લાગેલું કે ભાઈ આ કંઈક સમથિંગ ગોઈંગ રોંગ, એટલે એણે પોલીસને ઇન્ફોર્મ કર્યા અને પોલીસે પછી આખું મતલબ આ નેટવર્ક છે એ ગેરકાયદેસર નેટવર્ક છે એનો પર્દાફાશ કરેલો છે. ઓકે સર.